મજામાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાક ગતિ, જે રેખીય ગતિના રિલેટેડ ચાક ગતિમાં કઈ ભૌતિક રાશિઓ છે એનો અભ્યાસ અને એને લગતા એક્ઝામ્પલ, તો એના વિશેનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તમે યાદ કરો કે કાઇનેમેટિક્સમાં આ તમે 3 ભૌતિક રાશિ ભણેલા છો: સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ભણેલા છીએ. તો એ જ રીતે આ રેખીય ગતિમાં આ 3 ભૌતિક રાશિ આપણે ભણેલા છે, બરાબર છે. આ વાત આપણે રેખીય ગતિમાં કરેલી છે અને આ બધાની મૂળમાં બળ છે. તો બળની ચર્ચા કરી હોય ત્યાં સુધી જે આપણે ભણીએ છીએ એને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ, બરાબર. બળની ચર્ચા ના કરીએ ત્યાં સુધીનો જે આપણે અભ્યાસ કરીએ એને આપણે કાઇનેમેટિક્સ કહીએ છીએ, અને બળની ચર્ચા કર્યા પછીનો અભ્યાસ એને આપણે ડાયનેમિક્સ કહીએ છીએ. તો એ જ રીતે આ જે કાઇનેમેટિક્સમાં વાત હતી અને ડાયનેમિક્સમાં જે વાત હતી એ પ્રમાણે સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર શબ્દ આવે છે, વેગની જગ્યાએ કોણીય વેગ શબ્દ આવે છે અને પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ શબ્દ આવે છે. તો આ બધાના મૂળમાં ટોર્ક છે. આ બધાના મૂળમાં કોણ છે? ટોર્ક, બરાબર. તો તમે ટોર્કની ચર્ચા નથી કરી ત્યાં સુધી તમે જે ભણો છો એને રોટેશનલ કાઇનેમેટિક્સ કહેવાય છે, અને ટોર્કની ચર્ચા કરો એના પછી જે ભણો એને રોટેશનલ ડાયનેમિક્સ કહેવાય છે. જેમ પેલામાં કાઇનેમેટિક્સના ડાયનેમિક્સ હતું એમ અહીંયા બી જ્યાં સુધી તમે ટોર્કની ચર્ચા નથી કરી ત્યાં સુધી તમે જે ભણો છો એ રોટેશનલ કાઇનેમેટિક્સ, અને જ્યારે તમે ટોર્કની ચર્ચા કરો ત્યારે તમે જે ભણો એને રોટેશનલ ડાયનેમિક્સ કહેવાય છે. તો હવે તમને ખબર હશે કે સ્થાનાંતરનો એકમ મીટર, વેગનો એકમ મીટર પર સેકન્ડ અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો એ જ રીતે આ 3 ભૌતિક રાશિ, તો એની સંજ્ઞાઓ પહેલા જોઈ લઈએ. તો કોણીય સ્થાનાંતર એની સંજ્ઞા છે થીટા, કોણીય વેગ એની સંજ્ઞા છે ઓમેગા અને કોણીય પ્રવેગ એની સંજ્ઞા છે આલ્ફા. આ 3 ભૌતિક રાશિનો આપણે અભ્યાસ કરવાનો છે, અને ટોર્ક માટે તો એની સંજ્ઞા આપણે લઈએ છીએ ટાઉ, બરાબર. આ કોણીય સ્થાનાંતર, તો એના માટેનો એકમ આપણને ખબર છે રોટેશન, બરાબર છે, અથવા તો એનો એકમ છે રેડિયન. રોટેશન અથવા તો એનો એકમ છે રેડિયન. એ જ રીતે ઓમેગા, તો એનો એકમ છે રોટેશન પર સેકન્ડ અથવા તો એનો એકમ છે રેડિયન પર સેકન્ડ. ઓમેગા તો એનો એકમ છે રોટેશન પર સેકન્ડ અથવા તો એનો બીજો એકમ થશે રેડિયન પર સેકન્ડ. આલ્ફા, તો આલ્ફા માટેનો એક એકમ રોટેશન પર સેકન્ડ સ્ક્વેર અથવા તો એનો બીજો એકમ થશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો હવે તમને ખબર પડી કે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ, તો એ માટેની સંજ્ઞાઓ છે થીટા, ઓમેગા અને આલ્ફા, અને એ માટેના એકમ છે રોટેશન અથવા રેડિયન, રોટેશન પર સેકન્ડ અથવા રેડિયન પર સેકન્ડ, અને રોટેશન પર સેકન્ડ સ્ક્વેર અથવા રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. અને આ તમે સર્ક્યુલર મોશનમાં ભણેલા જ હશો કે એક રોટેશન બરાબર તમારી જોડે શું થાય? તો કે 2π રેડિયન. ગુજરાતીમાં તમે આને આ રીતે પણ એકમ લખી શકો છો, પરિભ્રમણ. તો અહીંયા તમારી જોડે એકમ લખી શકાય છે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, અને અહીંયા તમારી જોડે એકમ લખી શકાય છે પરિભ્રમણ પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. તો આ રીતની વસ્તુ છે. તો એક રોટેશન બરાબર 2π રેડિયન, આ વસ્તુ પણ આપણે ભણી ગયા છીએ. તો આ 3 ઇક્વેશન માટેની સરખામણી તો એ ભણી ગયા. હવે જે અચળ પ્રવેગી ગતિના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તમે ઉપયોગ કરો છો એને અનુરૂપ ચાક ગતિમાં બિલકુલ સેમ રિલેશનનો તમારે ઉપયોગ કરવાનો છે. પહેલામાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ હતા,
અહીંયા અચળ કોણીય પ્રવેગ માટેના સમીકરણો થશે. બરાબર છે. તો હવે એમાં જુઓ તમે કે જ્યાં આપણે સ્થાનાંતર ડી વાપરીએ છીએ રેખીય ગતિ માટે, એ જગ્યાએ અહીંયા કોણીય સ્થાનાંતર માટે કઈ ભૌતિક રાશિનો ઉપયોગ કરીએ છીએ તો કે થીટા. એ જ રીતે જે જગ્યાએ આપણે વેગ v નો ઉપયોગ કરીએ છીએ ત્યાં તમારી જોડે કઈ ભૌતિક રાશિનો ઉપયોગ થશે? કોણીય વેગ. જ્યાં આપણે પ્રારંભિક વેગ v0 નો ઉપયોગ કરીએ છીએ ત્યાં તમારે કોનો ઉપયોગ થશે? ઓમેગા 0 નો. એ જ રીતે કોણીય પ્રવેગ પ્રવેગ a, તો અહીંયા તમારી જોડે ઉપયોગ થશે કોણીય પ્રવેગ આલ્ફા. તો બરાબર સરખામણી જોઈ લો બેટા ફરીથી. સ્થાનાંતર તો કોણીય સ્થાનાંતર, વેગ તો કોણીય વેગ, પ્રારંભિક વેગ તો પ્રારંભિક કોણીય વેગ, પ્રવેગ તો કોણીય પ્રવેગ. આ બધાના મૂળમાં કોણ છે તો કે બળ. તો આ બધાના મૂળમાં કોણ છે તો કે ટોર્ક. બરાબર છે. એ જ રીતે અહીંયા તમારી જોડે દળ હોય તો દળ માટે એમ આવે છે. તો આપણે પેલું ભણ્યા છીએ જડત્વની ચાક માત્રા, તો એને અનુરૂપ અહીંયા તમારે કઈ સંજ્ઞા આવશે તો કે આઈ. દળ એમ તો એને અનુરૂપ જડત્વની ચાક માત્રા આઈ. તો આ રીતે તમે કમ્પેરિઝન ભણી શકો છો. એ જ રીતે અહીંયા એક શબ્દ છે કે રેખીય વેગમાન p, તો એ જગ્યાએ અહીંયા શબ્દ વપરાય છે કોણીય વેગમાન l. બરાબર છે. તો એક આ પણ યાદ રાખજો. પ્રારંભિક સ્થાન માટે તમે પ્રારંભિક કોણીય સ્થાનાંતર માટે થીટા 0, તો અહીંયા તમે x0 કે આવી કોઈ પણ સંજ્ઞાનો ઉપયોગ પણ કરતા હો છો. બરાબર. તો આ કમ્પેરિઝન છે રેખીય ગતિ માટે અને ચાક ગતિ માટે. ખાસ યાદ રાખવા જેટલા આટલા જ છે. બળની જગ્યાએ ટોર્ક, બાકીના તમે જાણો છો. દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા અને વેગમાનની જગ્યાએ કોણીય વેગમાન. બરાબર છે. હવે એક શબ્દ અહીંયા જુઓ કે તમે ધારો કે સૂત્ર લખ્યું છે F બરાબર ma. તમે સૂત્ર લખેલું છે F બરાબર ma, તો એ પ્રમાણે આ ચેપ્ટરમાં સૂત્ર આવશે ચાક ગતિ માટેનું સૂત્ર. તો ટોર્ક બરાબર તમારું અહીંયા સૂત્ર આવશે દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા અને પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ. એ જ રીતે તમારી જોડે બળ માટેનું સૂત્ર આવશે F બરાબર dp ભાગ્યા dt. તો એ જ રીતે તમારી જોડે અહીંયા સૂત્ર આવશે F બરાબર, F ની જગ્યાએ અહીંયા લખાશે ટોર્ક બરાબર dl ભાગ્યા dt. ટોર્ક માટેનું સૂત્ર તો એ આ રીતે થશે. એ જ રીતે તમારી જોડે બીજા કેટલાય એવા સૂત્રો છે, જેમ કે રેખીય વેગમાન p બરાબર mv. રેખીય વેગમાન p બરાબર mv, તો કોણીય વેગમાન l. આ l માં કેટલીક વાર મોટો l પણ કરતા હોઈએ છીએ, નાનો l પણ કરતા હોઈએ છીએ. તો આ l માટેનું સૂત્ર થશે i ઓમેગા. તો આ ત્રણ સૂત્રોની કમ્પેરિઝન પણ જરા જોઈ લેજો. બરાબર છે કે F બરાબર ma, તો ટોર્ક બરાબર i આલ્ફા. F બરાબર dp ભાગ્યા dt, ન્યૂટનનો બીજો નિયમ. તો કોણીય વેગમાન ટોર્ક માટે અને કોણીય વેગમાન માટે આ બીજો નિયમ ટાઉ બરાબર dl ભાગ્યા dt. વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ, તો l બરાબર તમારું સૂત્ર થશે i ઓમેગા. તો આ પ્રકારના સૂત્રો તમે શું કહી શકાય છે તો કમ્પેરેટિવલી ભણ્યા છો. હવે તમે અચળ પ્રવેગી ગતિના સૂત્રોની સરખામણીમાં તમે ભણેલા છો કે v બરાબર v0 પ્લસ at. t સમયને અંતે વેગ કેટલો એ માટેનું સૂત્ર છે. તો એ જ સૂત્ર ચાક ગતિ માટેનું થશે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. બોલો ક્લિયર છે? આગળનું સૂત્ર છે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. તો એ પ્રમાણે અહીંયા તમારી જોડે સૂત્ર આવશે થીટા બરાબર ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. ત્રીજું સૂત્ર તમારી જોડે અહીંયા હતું કે ભાઈ d બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. તો એ પ્રમાણે અહીંયા તમારી જોડે સૂત્ર આવશે થીટા બરાબર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર અપોન 2 આલ્ફા. આગળનું સૂત્ર અહીંયા બી એ છે કે d બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ t. સરેરાશ વેગ વખતે v પ્લસ v0 બાય 2 લખતા હોઈએ છે. તો એ જ સૂત્ર અહીંયા તમને લખશે થીટા બરાબર ઓમેગા પ્લસ ઓમેગા 0 બાય 2 ઇન્ટુ t. તો આ પ્રકારના સૂત્રો તમે શું કહી શકાય છે કે કમ્પેર
કરી શકો છો, બરાબર છે. બીજું અહીંયા તમે કહી શકો છો કે ઝડપ v કે વેગ, તો ds ભાગ્યા dt લખીએ છીએ આપણે. પછી પ્રવેગનું સૂત્ર આવે a, તો dv ભાગ્યા dt લખીએ છીએ. ચલો ક્લિયર છે. હવે આ dt ની કિંમત તમે લાવો તો શું મળશે? dt બરાબર ds ભાગ્યા v લખાશે. એ કિંમત હું અહીંયા મૂકું છું, dv ભાગ્યા આ dt ની કિંમત લખીએ તો ds ભાગ્યા v, તો આ ds અને v ઉપર આવશે. તો પ્રવેગની કિંમત બે રીતે લખાશે, dv ભાગ્યા dt અથવા dv ભાગ્યા ds ઇન્ટુ v. તો આ પ્રકારનું કમ્પેરિઝન પણ કરી શકાય છે. તો આ જ કમ્પેરિઝન તમે ચાક ગતિમાં કરવા જાઓ તો એ કમ્પેરિઝન તમે આ રીતે લખી શકો છો કે સૌથી પહેલા તમે યાદ કરો કે ઓમેગા, તો બરાબર તમારી જોડે સૂત્ર થશે d થીટા ભાગ્યા dt, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, કોણીય સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો બરાબર કોણીય વેગ. એ જ રીતે અહીંયા તમારી જોડે છે કે ભાઈ આલ્ફા, તો બરાબર તમારી જોડે સૂત્ર થશે d ઓમેગા ભાગ્યા dt. હવે dt ની કિંમત કેટલી થાય? d થીટા ભાગ્યા ઓમેગા, તો d ઓમેગા ભાગ્યા d થીટા ઇન્ટુ ઓમેગા. તો આ રીતે કોણીય પ્રવેગનું સૂત્ર પણ તમે બનાવી શકો છો, બરાબર છે. તો આ બધા જ સૂત્રોની કમ્પેરિઝન રેખીય ગતિ અને ચાક ગતિ માટે આપણે કરી, બરાબર. હવે કાઇનેમેટિક્સમાં તમે જે વેગ અને પ્રવેગના જેટલા પણ એક્ઝામ્પલ તમે સોલ્વ કર્યા એ પ્રકારના જ બધા જ બેઠા એક્ઝામ્પલ આ ત્રણ ભૌતિક રાશિ મતલબ કે થીટા, ઓમેગા અને આલ્ફા આ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. એ પ્રમાણે ટોટલી એક્ઝામ્પલ, પણ આમાં તમારે ચાક ગતિની વાત આવશે. મતલબ કે એના એકમો આ રીતે આવશે, રેડિયેશન મતલબ રેડિયન, પરિભ્રમણ અથવા રોટેશન. મતલબ એક આ એકમ રેડિયન પર સેકન્ડ અથવા તો રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. તો આ રીતની વસ્તુ હતી કોની અંદર? તો કે રેખીય ગતિ અને ચાક ગતિની કમ્પેરિઝન અને એને લગતા ઇક્વેશનની વાત, બરાબર છે. તો એ વાતનો આપણે ઉપયોગ હવે એક્ઝામ્પલમાં કરીશું. જોઈ લેજો કંઈ લખવાનું બાકી હોય તો. હવે આગળ આપણે રેખીય ગતિ અને ચાક ગતિને લગતા એક્ઝામ્પલ જોઈએ છીએ. તો સૌથી પહેલું એક્ઝામ્પલ છે, એમાં આ પ્રકારનો ડેટા છે કે ભાઈ એક પૈડું 2 રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી ફરે છે, બરાબર છે. તો ઓમેગા તમને આપેલો છે, 2 રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી ફરે છે અને તે 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર જેટલો નિયમિત પ્રવેગ આપવામાં આવે છે. તો 10 સેકન્ડ પછી કોણીય વેગ કેટલો? તો t સમયના અંતે વેગ, એટલે તમને એનો મતલબ એ થયો કે આ તમને પ્રારંભિક કોણીય વેગ આપેલો છે. આલ્ફા બરાબર તમને 2 જ આપેલા છે, પણ એનો એકમ તમને ખબર છે કે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આવશે, બરાબર છે. અને t બરાબર 10 સેકન્ડ છે, તો t બરાબર 10 સેકન્ડ. તો ઓમેગા કેટલા એ આપણે શોધવાના છે. તો આ તમને સૂત્ર ખબર છે કે ભાઈ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો ઓમેગા 0 2, આલ્ફા પણ 2 છે અને સમય 10 સેકન્ડ છે. તો આ તમારું સાદું રૂપ કેટલું આવશે? તો કે 22 રેડિયન પર સેકન્ડ, બરાબર છે. તો આ ઓમેગા મળી ગયું. આ સમયગાળામાં કેટલા પરિભ્રમણ પૂરા કરશે? મતલબ કે આપણે પરિભ્રમણ શોધવાના છે. તો જરાક યાદ કરો બેટા કે થીટા તમે શોધો તો તમને ખબર છે આપણે હમણાં હાલ લખ્યું કે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન. મતલબ કે આ થીટાના એકમો છે, પરિભ્રમણ કે રેડિયન. મતલબ તમે થીટા શોધો રેડિયનમાં તો એને 2π વડે ભાગશો તો તમને ડાયરેક્ટ પરિભ્રમણ મળી જશે. તો એટલા માટે આપણે જોઈએ તો થીટાના તમારી જોડે 2 સૂત્રો છે કે એક તો સૂત્ર થીટાનું આ છે કે થીટા બરાબર ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. તો પ્રારંભિક કોણીય વેગ છે તમારી જોડે, સમય t પણ છે અને આલ્ફા પણ છે. તો આ પ્રમાણે ગણતરી કરતા થીટા તમને રેડિયનમાં મળશે. એ તમારો જવાબ હશે. એ જે જવાબ તમને મળે એને તમારે 2π વડે ભાગી નાખવાના છે. તો એ તમને
એટલા શું આપશે તો કે પરિભ્રમણ. તો જે જવાબ તમારો આવશે એ પરિભ્રમણમાં આવશે. આ સૂત્રની જગ્યાએ તમે બીજું સૂત્ર આ પણ ઇસ્તેમાલ કરી શકો છો કે ભાઈ થીટા બરાબર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર અપોન 2 આલ્ફા. તો ઓમેગા 0 અને આલ્ફા તમારી જોડે છે, તો આ થીટા તમને રેડિયનમાં મળી જશે, એને 2π વડે ભાગો તો આ જવાબ તમને પરિભ્રમણમાં મળી જશે. તો આ તમારી જોડે આ પ્રકારનું, એટલે તો મેં કીધું કે જે તમારી ચાક ગતિના રેખીય ગતિ માટે જે ઇક્વેશન હતા એનો જ ઉપયોગ કરવાનો છે. આગળનો ક્વેશ્ચન છે કે એક ફ્લાયવ્હીલ નિયમિત કોણીય પ્રવેગથી ફરી રહ્યું છે, તેનો કોણીય વેગ 20 પાઈ રેડિયન પર સેકન્ડમાંથી, બરાબર. તો આ એક બીજો એક્ઝામ્પલ છે, આ એક પહેલો એક્ઝામ્પલ હતો કે પ્રારંભિક એટલે ઓમેગા 0 લઈએ તો એ તમારી જોડે કેટલું હતું તો કે 20 પાઈ રેડિયન પર સેકન્ડ, અને એમાંથી એનો કોણીય વેગ તમારે કેટલો થાય છે તો કે 40 પાઈ રેડિયન પર સેકન્ડ, બરાબર છે. તો 10 સેકન્ડમાં આ વસ્તુ બદલાય છે, એટલે t બરાબર તમે શું લેશો તો કે 10 સેકન્ડ. તો હવે તમે જુઓ આ સમયગાળા દરમિયાન તે કેટલા પરિભ્રમણ પૂરા કર્યા હશે, કેટલા પરિભ્રમણ પૂરા કર્યા હશે, એટલે પરિભ્રમણ તમારે શોધવાના છે. મતલબ કે થીટા શોધશો તો પરિભ્રમણ મળી જશે. તો સૌથી પહેલા ઇક્વેશન તમે યાદ કરો, તમારી જોડે આ બે સૂત્ર હતા, એક આ થીટાનું સૂત્ર છે અને એક આ પણ સૂત્ર છે, બરાબર છે. તો અહીંયા તમને હા બરાબર છે, થીટા બરાબર ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર, બરાબર. તો આપણે પહેલા આલ્ફા શોધવો પડશે. તો આલ્ફા બરાબર તમને ખબર છે, આલ્ફા માટે એક સૂત્ર તમે આવું લખતા હો છો બેટા, ડી ઓમેગા ભાગ્યા ડીટી. તો ડી ઓમેગા એટલે કોણ? ઓમેગાનો ફેરફાર. તો ઓમેગાનો ફેરફાર કેટલો છે તો ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન ટી માઇનસ 0. તો ઓમેગા તમને કેટલા આપેલા છે 40 પાઈ, ઓમેગા 0 કેટલા આપેલા છે 20 પાઈ, અને સમય તમને કેટલો આપેલો છે તો કે 10 સેકન્ડ. તો 20 પાઈ ભાગ્યા 10 એટલે જવાબ તમારી જોડે કેટલો આવશે તો કે 2 પાઈ અને રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો 40 પાઈ 20 પાઈ, તો 20 પાઈ ભાગ્યા 10 એટલે 2 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. તો આ તમારી જોડે જવાબ છે આલ્ફાનો. હવે તમારી જોડે છે પરિભ્રમણ. તો અહીંયા એના માટે સૂત્ર તમે લખી શકો છો કે ભાઈ થીટા બરાબર ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. થીટા બરાબર ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. તો 20 પાઈ ઇન્ટુ ટી એટલે 10 સેકન્ડ પ્લસ 1/2 આલ્ફા. આલ્ફા એટલે કેટલા આવશે તો કે 2 પાઈ, 2 પાઈ અને સમય તમારી જોડે કેટલો આવશે તો કે 10 નો વર્ગ. તો આ પ્રમાણે તમારો જવાબ આવશે કે 20 પાઈ ગુણ્યા 10 અને 1/2 ઇન્ટુ 2 પાઈ ઇન્ટુ 10 નો વર્ગ. તો આ પ્રમાણે તમારો જવાબ આવશે, ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા. તો જે જવાબ આવશે એ જવાબ તમારો શેમાં આવશે તો કે રેડિયન, બરાબર છે. તો આ રીતે તમારે થીટા બરાબર જે પણ આવશે એનો જવાબ આ રહેશે, બરાબર છે. તો આ જ ત્રીજું, બરાબર. તો આ પ્રમાણે તમને થીટા રેડિયનમાં મળે, પછી તમને એ તો ખબર જ છે કે પરિભ્રમણ શોધવા હોય તો ભાગ્યા આપણે કેટલા કરવાના છે તો કે 2 પાઈ, તો પરિભ્રમણ મળી જશે. આગળનો એક્ઝામ્પલ છે કે જો કોઈ બિંદુનો સ્થાન સદિશ r, સ્થાન સદિશ માટે તમને આ પ્રકારે વિધેય આપેલા છે કે ભાઈ i પ્લસ 2j પ્લસ 3k. એનો મતલબ કે 1 2 3 સ્થાન સદિશ થઈ જશે, બરાબર છે. અને આ સ્થાન સદિશ તો એના માટેનો એકમ આપેલો છે મીટર. કોણીય વેગ, તો કોણીય વેગ તમને આપ્યો છે i માઇનસ j માઇનસ k, i માઇનસ j પ્લસ k એટલે કે 1 માઇનસ 1 1, અને આનો એકમ આવશે રેડિયન પર સેકન્ડ. તો તમારી જોડે રેખીય વેગ કેટલો આવશે? તો તમને ખબર છે આપણે સર્ક્યુલર મોશનમાં પણ ભણ્યા છીએ કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ, તો એ તમારી જોડે આવે છે v બરાબર r ઓમેગા. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ. પણ યાદ કરો, જો સદિશ સંબંધ કહેવામાં આવે તો આ તમારી જોડે સૂત્ર આવે છે ઓમેગા ક્રોસ r. તો આ ઓમેગા ક્રોસ r આપણે શોધવાનું છે. તો v બરાબર, યાદ કરો બેટા, v બરાબર ઓમેગા ક્રોસ r. તો આ એક નિશ્ચાયક
આઈ જે કે બરાબર છે ઓમેગા ક્રોસ આર, તો 1 - 1 1 અને અહીંયા આવશે 1 2 3, તો માટે તમારી જોડે જવાબ છે કે v બરાબર i, એટલે આ બે ના આવે, આડું ઊભું નહીં આવે, તો આ ચોકડી ગુણાકાર કરો તો -1 × 3 એટલે કેટલા આવશે -3, અને 2 × 1 એટલે કેટલા આવશે -2 પ્લસ j -j, એટલે આ બે નહીં આવે, આડું ઊભું નહીં આવે, તો ચોકડી ગુણાકાર કરો તો 1 × 3 ઓછા 1 × 1 એટલે 3 ઓછા 1 અને પ્લસ k, એટલે આ બંને લાઈન નહીં આવે તો 2 × 1 એટલે 2 -1 એટલે +1, તો માટે રેખીય વેગ માટેનું સમીકરણ આવું મળશે કે -5i, 3 માંથી 1 જાય તો 2 એટલે -2j + 3k, તો -5 - 2 3 મીટર પર સેકન્ડ આ એનો એકમ થશે. કોનો? તો કે વેગ માટેનો એકમ થશે. બરાબર છે. તો જો ઓમેગા અને આર આ બંને આપ્યા હોય અને વેગ શોધવો હોય તો ઓમેગા ક્રોસ આર આ સમીકરણ પ્રમાણે તમે શું કહી શકાય છે તો વેગ શોધી શકતા હો છો. બરાબર છે. હવે આગળના એક્ઝામ્પલ. બરાબર છે. તો એમાં કંઈ બાકી હોય તો લખી દેજો. હવે આગળનું એક્ઝામ્પલ એક છે કે કોઈ એક કણ થીટા બરાબર 3t³ જરાક જોઈ લેજો. કોઈ એક કણ થીટા બરાબર 3t³ / 3/20 -t²/3, આ સમીકરણ પ્રમાણે કોણીય સ્થાનાંતરનું સમીકરણ આપ્યું. સમીકરણ મુજબ સ્થિર સ્થિતિમાંથી ભ્રમણ કરવાનું ચાલુ કરે છે, એટલે પ્રારંભિક કોણીય સ્થાન કેટલું આપી દીધું છે 0. તો જે અંતિમ કોણીય સ્થાન હોય એ જ કોણીય સ્થાનમાં થતો ફેરફાર એટલે કે કોણીય સ્થાનાંતર થીટા થશે. હવે 5 સેકન્ડ બાદ કોણીય વેગ શોધવાનો છે. બરાબર છે. તો કોણીય વેગ 5 સેકન્ડ બાદ શોધવાનો છે અને 5 સેકન્ડ બાદ કોણીય પ્રવેગ પણ શોધવાનો છે. તો સૌથી પહેલા જુઓ આ થીટા, તો આપણને ખબર છે કે ભાઈ કોણીય વેગ શોધવો એટલે ઓમેગા શોધવું એટલે d થીટા ભાગ્યા dt. તો આનું t સાપેક્ષે વિકલન કરું તો 3/20 તો અચળ થશે. t³ નું વિકલન શું થશે તો કે 3t² માઈનસ 1/3 અચળ થશે. t² નું વિકલન શું થશે તો કે 2t, તો 3 તાલી 9 એટલે 9t² / 20 - 2t/3 આ ઓમેગા માટે આવશે. હવે t બરાબર 5 સેકન્ડે કોણીય વેગ શોધવાનો છે, તો 9/20 5/2 2/3 અને 5, તો તમને કોણીય વેગ મળી જશે. આગળનો ઇક્વેશન છે કે ઓમેગાનું સમીકરણ તમને આ મળ્યું. હવે આલ્ફા શોધવાનો છે, તો આલ્ફા એટલે d ઓમેગા ભાગ્યા dt. તો 9/20 અચળ તરીકે બહાર રહેશે. t² નું વિકલન 2t માઈનસ 2/3 t નું વિકલન 1, તો 18/20 into t થશે -2/3. હવે આ t ના જગ્યાએ 5 સેકન્ડ મૂકો તો તમને જે પણ જવાબ મળશે એનો એકમ તમારો રહેશે રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, અને અહીંયા જે તમને એકમ મળતો હશે એ રેડિયન પર સેકન્ડ મળશે. તો આ રીતે 2 વાર વિકલન કરવાનું છે અને એ પ્રમાણે વારાફરતી તમને કોણીય વેગ અને કોણીય પ્રવેગ મળી જાય છે. હવે બરાબર ધ્યાન આપજો કે 220 સેન્ટીમીટરનું પરિઘ ધરાવતું એક પૈડું છે, એ સમતલ રસ્તા પર, બરાબર છે, 220 સેન્ટીમીટરનું પરિઘ ધરાવતું, એટલે કે અહીંયા આગળનો એક્ઝામ્પલ છે પરિઘ. પરિઘ એટલે તો 2πr થઈ જાય, અને આ તમને કેટલું આપેલું છે 220 સેન્ટીમીટર પરિઘ આપેલું છે. હવે બરાબર જોઈ લેજો, 9 કિલોમીટર પર કલાકની ઝડપથી ગબડી રહ્યું છે, એટલે v બરાબર 9 કિલોમીટર પર કલાક.
5/18 વડે ગુણીએ તો મીટર પર સેકન્ડમાં જતું રહે છે. તો આ જવાબ તમારો 2.5 મીટર પર સેકન્ડ આવ્યો. બરાબર છે. હવે 9 કિલોમીટર પર કલાકની ઝડપે જઈ રહ્યું છે તો પૈડું 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે. બરાબર છે. 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે મતલબ કે આવૃત્તિ શોધવાની છે. તો યાદ કરો v બરાબર r ઓમેગા. r ઓમેગા બરાબર તમને સૂત્ર ખબર છે 2πf. ઓમેગા માટેનું સૂત્ર છે 2π/t અથવા 2πf. આ v માટે. તો f માટેનું સૂત્ર તમને શું મળશે તો કે v/2πr. બરાબર છે. તો અહીંયા તમને 9 × 5/18 બરાબર. તો એ પ્રમાણે 2.5 જવાબ મળ્યો તો આ બરાબર. અને 2πr પ્રમાણે 220 સેન્ટીમીટર એટલે 2.2 મીટર થશે. બરાબર છે. અથવા તો આને તમે 220 સેન્ટીમીટર પર સેકન્ડ જ રહેવા દો. બરાબર છે. તો એ પ્રમાણે તમારી ઝડપ તમારી જોડે હતી 9 કિલોમીટર પર કલાક. બરાબર છે. તો 9 × 5/18 તો આ પ્રમાણે તમે એનો જવાબ કેટલો લખી શકો છો તો કે 2.5. તો પછી તમને જે જવાબ મળશે એ જવાબ તમને શેમાં મળશે તો કે રિવોલ્યુશન પર સેકન્ડ એટલે કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં મળશે. કારણ કે પૂછ્યું છે એ રીતે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે તો એટલા માટે તમે આ જવાબ લખી શકો છો. આગળનો પ્રશ્ન છે કે એક દ્રઢ પાતળું સ્તર O બિંદુમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો એ બિંદુની સાપેક્ષે b નો કોણીય વેગ કેટલો. બરાબર છે. તો જરાક જુઓ આ તમારી જોડે કોઈ પણ આ એક દ્રઢ પદાર્થ છે. આ દ્રઢ પદાર્થ O બિંદુને અનુલક્ષીને ધારો કે વિષમગળી દિશામાં ચાક ગતિ કરે છે. બરાબર છે. હવે એમાં તમને આ રીતે આ 37 ડિગ્રીના ખૂણા ઉપર 4 મીટર 3 મીટર અને 5 મીટર અહીંયા A અને અહીંયા B આવા બે કણ આપેલા છે. તો એની સાપેક્ષે બિંદુ B નો કોણીય વેગ પણ આ આખો પદાર્થ એક સરખી કોણીય ઝડપથી ભ્રમણ કરતો હશે. જેમ કે આ દરવાજાને હું આમ ખેંચીશ કોઈ પણ એક જગ્યાએ કે જે દરવાજો છે એની ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કરશે. તો આ દરવાજા માટે તમે એટલું તો જરૂરથી કહી શકો કે એની અંદર રહેલા જેટલા પણ કણો છે એ એક સરખી કોણીય ઝડપથી ભ્રમણ કરતા હશે. તો એકની સાપેક્ષે બીજો પણ જે કોણીય ઝડપથી ભ્રમણ કરતો હશે એમાં ચેન્જ નહીં આવે. બરાબર. કારણ કે બાળનું એ એક જ તંત્ર છે. બરાબર. અને એટલા માટે યાદ રાખજો કે આ બાળનું 25 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી ચાકગતિ કરે તો એની અંદર રહેલા બધા જ કણો 25 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપથી જ ચાકગતિ કરશે. બરાબર છે. તો આ રીતની વસ્તુ છે. હવે આપણે આગળના એક્ઝામ્પલ જોઈશું. આમાં કંઈ બાકી હોય તો તમે લખી દેજો. આગળના એક્ઝામ્પલ જોઈએ હવે આપણે જડત્વની ચાક માત્રા અને સમાંતર અક્ષ લંબ અક્ષ પ્રમેયને લગતા જે આપણે છેલ્લા લેક્ચરમાં ભણેલા જ હતા. તો સૌથી પહેલા એક આ બે એક્ઝામ્પલ સરસ છે કે જેમાં દ્રવ્યમાન કેન્દ્રનો પણ ઉપયોગ આવે છે કે તમારી જોડે એક આ m1 અને m2 દળ ધરાવતા બે કણો છે. હવે ધારો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા હશે તો આ દ્રવ્યમાન કેન્દ્ર ઉપર જ તમારું ઉગમ બિંદુ છે. આ દ્રવ્યમાન કેન્દ્રની ઉપર જ તમારું ઉગમ બિંદુ છે. બરાબર છે. હવે એક સાઈડથી આ અંતર r1 થશે તો બીજી સાઈડથી આ અંતર r2 થશે. બરાબર છે. તો દ્રવ્યમાન કેન્દ્રથી એક સાઈડથી અંતર r1 અને બીજી સાઈડથી અંતર r2 થશે. તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને જોડતી રેખાને લંબ એવી અક્ષ માટે જડત્વની ચાક માત્રા આપણે શોધવાની છે. બરાબર છે. તો સૌથી પહેલા આ દ્રવ્યમાન કેન્દ્રને જોડતી રેખા પર બરાબર છે. તો અહીંયા આપણી જોડે લખી શકાય છે કે ભાઈ દ્રવ્યમાન કેન્દ્ર માટે RCM તો બરાબર તમારી જોડે સૂત્ર આવશે m1r1 પ્લસ m2r2 અપોન તમારી જોડે શું આવે છે તો કે m1 પ્લસ m2.
m1r1 plus m2r2 upon m1 plus m2 આ તમને ખબર છે. હવે જ્યાં દ્રવ્યમાન કેન્દ્ર છે ત્યાં જ તમે ઉગમ બિંદુ O લીધેલું છે અને એટલા માટે એના યામ 0 0 થશે. m1 એક નંબરનો કણ ઉગમ બિંદુથી ડાબી બાજુમાં છે એટલે r1 પણ એના માટે એ ડાબી બાજુમાં છે એટલે આપણે ગણી લઈએ છીએ એના માઈનસ. 2 નંબરનો કણ છે એ જમણી બાજુમાં છે એટલે એના માટે આપણે પ્લસ ગણીએ છીએ. એક પારિમાણિક પદ્ધતિનો જ ઉપયોગ કરેલું છે એટલે એક દિશાને ધન ગણીએ તેની વિરુદ્ધ દિશાને ઋણ ગણવાનું, બાકીનું બધું કંઈ નહીં. x ઘટક y ઘટક એવું કંઈ નહીં. તો ભાગ્યા તમારી જોડે કોણ આવશે તો કે m1 plus m2. તો આના ઉપરથી તમને આનું સાદુરૂપ તો ખબર પડી જ ગઈ કે ભાઈ m1r1 બરાબર m2r2. તો હવે તમે લખી શકો છો કે ભાઈ r1 ભાગ્યા r2 તો m2 ભાગ્યા m1. એનો મતલબ કે r અને m એકબીજાના શું છે તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ બેઠું આપણે દ્રવ્યમાન કેન્દ્રમાં ગણેલો જ છે અને એના ઉપરથી એકલું r1 અંતર શોધવું હોય તો આપણને ખબર છે કે આ બંને વચ્ચેનું કુલ અંતર જો r હોય તો r1 અંતર તમે આ રીતે શોધો છો કે ભાઈ અહીં વ્યસ્ત સંબંધ છે એટલે r1 શોધો તો m2r upon m1 plus m2 આવશે અને r2 બરાબર m1r upon m1 plus m2 આવશે. બરાબર છે. તો આ r1 r2 તો એ પ્રમાણેના સવાલ થઈ ગયા. હવે તમારી જોડે આ છે કે ઓમેગા જેટલી કોણીય ઝડપથી આ બંને કણો તમારે શું કહી શકાય છે તો કે ચાક ગતિ કરતા હોય છે. તો એટલા માટે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર I બરાબર તમારું શું થશે તો જરાક જુઓ m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર. I બરાબર m1r1 સ્ક્વેર પ્લસ m2r2 સ્ક્વેર. તો એટલા માટે તમારી જોડે લખી શકાય કે m1r1 માટે એની કિંમત તમને ખબર છે કે ભાઈ m2r upon m1 plus m2 નો સ્ક્વેર પ્લસ m2 અને r2 માટે તમને કિંમત કેટલી આવશે તો કે m1r upon m1 plus m2 અને એનો વર્ગ. આ બંનેમાંથી આટલી વસ્તુ તો કોમન નીકળશે જ. આટલી વસ્તુ કોમન બંનેમાંથી નીકળશે તો કૌંસમાં શું વધશે જરાક જુઓ. અહીંયા m2 સ્ક્વેર છે પણ અહીં m2 સામાન્ય કાઢ્યા પણ અહીં m2 નો વર્ગ છે એટલે અહીંયા આખામાંથી પહેલામાંથી વધશે m2 અને અહીંયા m1 સ્ક્વેર છે એટલે અહીંયા વધશે m1, બાકીનું બધું નીકળી જશે. તો આ એક m1 plus m2 તો અહીં નીચે વર્ગ છે એમાંથી એક તો ઉડી જશે. તો માટે તમારો જવાબ આવશે કે ભાઈ m1 m2 upon m1 plus m2 અને into r સ્ક્વેર. તો માટે I બરાબર mu r સ્ક્વેર. તો mu એટલે બે કણોના બનેલા તંત્ર માટે રિડ્યુસ્ડ માસ mu બરાબર m1 m2 upon m1 plus m2 એટલે બે કણોના બનેલા તંત્ર માટે રિડ્યુસ્ડ માસ. બરાબર છે. તો એ આ છે અને આનું સૂત્ર જો વ્યસ્ત કરીએ તો આ રીતે પણ થાય 1 upon mu તો m1 plus m2 ભાગ્યા m1 m2 થાય. એનું સાદું રૂપ આપીએ તો બે કણોના બનેલા તંત્ર માટે રિડ્યુસ્ડ માસ તો આ સૂત્ર પ્રમાણે તમે લખી શકો. 3 કણોના બનેલા તંત્ર માટે આવે તો 1 upon m3 આવશે અને એ રીતે n કણોના બનેલા તંત્ર માટે રિડ્યુસ્ડ માસ આવે તો એ પ્રમાણેનું સૂત્ર આગળ જશે. બરાબર. આ એક થોડુંક સાબિતી વાળો એક્ઝામ્પલ હતો પણ જરાક યાદ રાખજો એમાં તમને એક r1 r2 ના સૂત્રો રિમાઇન્ડર થઈ જાય છે અને આ જડત્વની ચાકમાત્રા m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર જે તે અક્ષથી બંનેના લંબ અંતર r1 r2 પ્રમાણે આ સૂત્ર પ્રમાણે એનું સાદું રૂપ આ આવે છે. હવે બે કણો માટે કોમન માસ રિડ્યુસ માસ કેવી રીતે લેવું એ રિડ્યુસ માસની વિભાવના પણ તમારે આવી જાય છે અને એ રિડ્યુસ માસમાં તમારે આ રીતે પણ આવશે. બરાબર. તો આ રીતની વસ્તુ છે. હવે આગળ તો
બીજો એક સરસ મજાનો એક્ઝામ્પલ છે જે આપણે જે તે વખતે ભણેલા છીએ સમાંતર અક્ષ પ્રમેયના ઉપયોગ માટે, કે તમારી જોડે બે સળિયા છે, એમ દળ અને એલ લંબાઈ ધરાવતા બે સળિયા છે. મતલબ આ રીતે છે, જરાક જુઓ, આ એક સળિયો અને બીજો સળિયો આ રીતે છે. બંનેની લંબાઈ અને દળ સરખું છે, નિયમિત સળિયાઓ છે, અને એને આ રીતે આપણે રાખેલા છે સપોઝ. બરાબર છે, આ ટાઈપના છે ટૂંકમાં બે સળિયા, એક છેડો અને બીજો છેડો છે. હવે તમારે શું કામ કરવાનું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવ્યો છે. હવે આ બંને સળિયા માટે એના છેડા પર, ધારો કે આ એક સળિયો છે સપોઝ, આ રીતે આ એક સળિયો છે ને આ બીજો છેડો છે, તો બંનેના છેડા ઉપર એટલે આ છેડા પ્રમાણે એના આ સળિયાના સમતલને લંબ છેડાને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય. તો આપણે બેઝિક યાદ કરો બેટા કે આ તમારી જોડે સળિયો હતો, આ એનું દ્રવ્યમાન કેન્દ્ર હતું. તો દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર તમે લખ્યું હતું IC તો બરાબર ml²/12. હવે એ જ જગ્યાએ છેડાને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો ત્યારે તમે સમાંતર અક્ષ પ્રમેયનો ઉપયોગ કર્યો હતો તો ભાઈ I બરાબર IC પ્લસ MD², તો ml²/12 પ્લસ m ઇન્ટુ l/2 નો સ્ક્વેર, તો ml²/12 પ્લસ ml²/4, તો ml²/4 1/3 પ્લસ 1, તો માટે આ જવાબ તમારો કેટલો આવશે 1 + 3/3, તો 4/3. તો 4/3 પ્રમાણે તમારી જોડે 4/3 એટલે 4 તો ઉપર નીચે ઉડી જશે, અને માટે તમારો જવાબ આવશે છેડા માટે તમે શોધો તો ml²/3. તો આ એક છેડાને અનુલક્ષીને એટલે છેડાને અનુલક્ષીને લંબ અક્ષ પ્રમાણે જડત્વની ચાક માત્રા ml²/3. તો એ પ્રમાણે આ બે સળિયાના ટૂંકમાં બે છેડા થાય, તો એટલા માટે તમને જવાબ શું આવશે તો 2 વખત ml²/3. વાર્તા પૂરી. તો આ પ્રકારનો આ એક્ઝામ્પલ છે, તો જરાક એ જોઈ લેજો. બરાબર. હવે આગળનો એક એક્ઝામ્પલ છે કે જેમાં તમારે શું છે તો કે એક ચાપ છે. બરાબર. હા, હવે તમારી જોડે શું છે તો m દળ અને l લંબાઈ ધરાવતા નિયમિત તાર r ત્રિજ્યાના અર્ધવર્તુળાકારમાં વાળવામાં આવ્યો છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે xx ડેશ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાક માત્રા કેટલી થશે. ફરીથી મારો સવાલ જોઈ લેજો. m દળ l લંબાઈ ધરાવતો નિયમિત તાર છે. આ તારને કેટલી લંબાઈનો તાર છે તો l લંબાઈનો તાર છે, અને એને તમે r ત્રિજ્યા ધરાવતા શબ્દ જોઈ લેજો, r ત્રિજ્યા ધરાવતા વર્તુળ સ્વરૂપમાં એને વાળ્યો છે. બરાબર. તો જડત્વની ચાક માત્રા કેટલી થશે તો જોઈ લો. આ અર્ધવર્તુળ, આ એનું કેન્દ્ર O, આ ત્રિજ્યા r. બરાબર છે. તો હવે તમે જુઓ કે ભાઈ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર છે. તો ખૂણો કેટલો થવાનો છે તો કે 180 એટલે પાઈ. ચાપની લંબાઈ એટલે આપણે કહીએ છીએ ધારો કે l, અને ત્રિજ્યા એટલે r કહીએ છીએ. તો l બરાબર તમારી જોડે જવાબ કેટલો આવશે તો કે પાઈ r, અથવા r લંબ અંતર તમારે શોધવું હોય, કારણ કે લંબ અંતર જેટલું અંતર થવાનું આ તાર માટે, આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે. બરાબર. તો xx ડેશ એટલે તમારી જોડે અક્ષ તો આ રહી, આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. xx ડેશ અક્ષને અનુલક્ષીને. તો ત્રિજ્યા તમારી જોડે કેટલી થાય છે તો કે l ભાગ્યા પાઈ. આ અક્ષને અનુલક્ષીને આ રીતે આમ
આ અર્ધવર્તુળાકાર તાર એને ભ્રમણ કરાવવાનું છે, બરાબર. તો એની જડત્વની ચાક માત્રા તો જરાક જોજો, મારો શબ્દ જોઈ લેજો, I x ડેશ. તો x ડેશ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા માટે તો સળિયાનું દળ તો કેટલું છે, તો કે m, બરાબર છે. હવે જરાક વિચારો કે અર્ધવર્તુળાકાર ભાગ માટે આપણે એમ જનરલી શું લખતા હોઈએ છીએ, mr², બરાબર છે. અર્ધવર્તુળાકાર રિંગ માટે તમારી જોડે જડત્વની ચાક માત્રા કેટલી આવે છે, તો કે